ભાવનગરના નવાપરા વિસ્તારમાં દુકાનો આગળ રસ્તા પર લાઇનબંધ વાહનો પાર્ક કરેલા હોય છે ત્યારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા 13 ટુ-વ્હીલર વાહનો જપ્ત કર્યા હતા। નવાપરામાં દબાણ હટાવ સેલની ટીમ પહોંચતા સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ભારે ચળભળ કરી હતી। આમ છતાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સ્ટાફે 13 વાહનો જપ્ત કર્યા હતા અને 3 ગાડીને લોક મારી દંડ વસૂલ્યો હતો જ્યારે કુંભારવાડામાંથી 2 ઓટલાઓ તોડી નાખ્યા હતા અને 3 ઇલેક્ટ્રિક મોટર સહિતના દબાણો જપ્ત કરી 3 શેડનું દબાણ દૂર કર્યું હતું।